હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મસ્ત છું, સ્વસ્થ છું અને મજામાં છું. તો ફાર્મ હાઉસના વ્લોગ પછી આપણે આજે લઈને આવી ગયા છે વન ડે એઝ અ ડિલિવરી બોય. તો આજે આપણે જઈને આજે કોટન મેં ગાડી લઈ લીધું છે ફ્રેન્ડનું અને જોઈશું હવે ત્યાં જઈને ડિલિવરી કરીશું. એટલે આજે વ્લોગ સ્ટાર્ટ કરી દીધું. વ્લોગ સ્ટાર્ટ કરીને બતાવવાનું તમને એ જ હતું કે કેવી રીતે કે ડિલિવરી થાય, કે શું પ્રોબ્લેમ હોય, કે ફેસ કરવા પડે અને શું ડિલિવરી બોયને કે કેટલું હાર્ડ પડે, કે કેટલા પૈસા મળે, શું સિસ્ટમ છે, આગળ કંપનીને કેટલા પૈસા મળે, પેટ્રોલના પૈસા કાઢતા આપણને છેલ્લે કેટલા મળે, એના માટે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો તમે એન્ડ સુધી જોજો. પછી એન્ડમાં તમને કહીશ કે હું આટલા દિવસના કમાયું અને આટલા મળ્યા અને શું થયું, કંપનીએ કેટલા કાપ્યા અને પેટ્રોલના મળતા આપણને કેટલા મળે, એ બધું તમને બ્લોગમાં બતાવીશ. એટલે બ્લોગ ગમે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેજો અને બને એટલો સપોર્ટ દેખાડો. તો ગાઈસ હવે નીકળી ગયા છે ને અહીંયા પહેલી ટ્રીપ આવી ગઈ છે અમારી. ઠક્કરનગરથી વસ્તુ લેવાની છે અને સારંગપુર આપવાની છે. એટલે હવે નીકળી ગયા છે. એના 91 રૂપિયા હતા, અહીંયા જોઈ શકો છો. હવે પહેલી ટ્રીપ ઉપર જઈએ અને પછી તમને કહીએ એક્સપિરિયન્સ અમારો કેવો છે અને પછી કહીએ કેટલા પૈસા મળે, શું છે એ તમને લાસ્ટમાં કહીશું. એટલે એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે પહેલી ટ્રીપ મારીએ, પછી કહીએ અહીંયા ઠક્કરનગરથી વસ્તુ લઈને સારંગપુર આપવા જઈશું પહેલાં અને પછી જોઈએ કે અમને કેટલા પૈસા મળે, કંપની કેટલા લે, શું કરે, તમને બધું કહીશું. એટલે એન્ડ સુધી બન્યા રહેજો. હવે નીકળી ગયા છે. પહેલી ટ્રીપ ઉપાડી લીધી છે અમે એ બંદા જોડેથી અને સામાન બેગમાં મૂકી દીધો. હવે નીકળી ગયા છે અને હવે જવાનું છે સારંગપુર આપવા માટે. હવે ત્યાં જઈને આપી અને પછી જોઈએ કે કેટલા શું પૈસા મળે, શું સિસ્ટમ છે, ઓનલાઈન કરે, કેશ કરે, બધું બતાવીશું. હવે જો અહીંથી 7 કિલોમીટર અહીંયા જવાનું છે થોડું. હવે ત્યાં જઈને હવે બતાવું તમને કે આપી દઈએ તો પૈસા કેટલા મળે, કંપની કેટલા કાપે, કંઈ ખબર પડે એ તમને બતાવું. ચાલો ત્યાં સુધી બનાવો. પહેલી ટ્રીપ માટે આવ્યા છે અને લોકેશન જુઓ ખાલી. હવે કસ્ટમરને બોલાયા છે અમે અંદર આવવા માટે, અહીંયા નીચે આવવા માટે. નીચે આવે પછી જઈએ ત્યાં મળીએ. ડિલિવર કરી દીધો છે અને એના 100 રૂપિયા મળી ગયા છે. આપણે પૈસા અમારામાં જ ઓનલાઈન કરે. હવે ખબર નહીં કંપનીમાં કેવી રીતે કપાવવાનું, શું સિસ્ટમ છે. હવે બીજો ઓર્ડર આવ્યો છે કાલુપુરથી લઈને લાંબા ગામ આપવા જવાનો છે. એ આપીને આવીએ પછી તમને બતાવું કે એમાં કેટલા પૈસા મળે, શું છે. ત્યાં સુધી બનાવે. તો ગાઈસ અહીંયા સેકન્ડ ટ્રીપ લેવા માટે આવ્યા છે. અહીંયા જો ભરત ટ્રેડર્સમાં અહીંથી લઈને આપવાની છે લાંબા ગામ. એ લાંબા ગામ આપીશું પછી ખબર પડશે કેટલા પૈસા મળે, શું છે. 119 રૂપિયા જેટલું બતાવતા હતા. હવે આપીએ પછી ખબર પડે શું છે શું નહીં. ત્યાં કાલુપુરની અંદર અહીંયા પોળમાં જોઈ શકો છો તમે. હવે પછી આપીએ પછી ખબર પડે કે શું કેટલા પૈસા મળે. અહીંથી છે તો થોડું દૂર, ઓર્ડર આવે એટલે ખબર પડે મોબાઈલ કે કેટલા કિલોમીટર દૂર છે, શું છે. ત્યાં સુધી બને રહો. ચલો આગળ બતાવું. તો ગાઈસ અહીંયા જો ગોલ્ડન કલરની ફોર્ચ્યુનર. રેસ થઈ રહી છે ફોર્ચ્યુનર વર્સિસ સ્પ્લેન્ડરની. જોઈએ હવે કોણ જીતે. ફોર્ચ્યુનર જોઈ શકો છો તમે. તો ગાઈસ અહીંયા બીજી ટ્રીપ ડિલિવર કરવા આવ્યા છે. અહીંયા જો આ કોમ્પ્લેક્સના સાઈડ આવ્યા છે અને અહીંયા તમને કહું તો સારી એવી ટ્રીપ તો સારી એવી મળે છે. જો તમને જે અનુકૂળ લાગે, જેમ કે જેમાં પૈસા વધારે મળે એવું હોય તો તમે એમાં એક્સેપ્ટ કરીને જઈ શકો છો. એમાં પૈસા તો બહુ મળે છે, બહુ બધા. તો પછી જ્યાં જવું તમે જઈ શકો છો અને તમને જેમ અનુકૂળ લાગે કે જેમ કે અહીંયા પૈસા વધારે મળે, નજીક છે તો ત્યાં જઈ શકો છો. હવે જઈએ ત્યાં ટ્રીપ હાલ થઈએ પછી મળીએ. ચલો આગળ. આપણે બીજો ઓર્ડર આપવા આવ્યા હતા. એ તો લોકેશન ખબર નહીં, મેપના કારણે ગલત થઈ ગયું હતું. એટલે લોકેશન હતું ક્યાંય બીજું ને ગધાર્યા હતા ક્યાંય બીજા. પછી બીજા 3 કિલોમીટર દૂર આવ્યા અને હવે અહીંયા આપવા ગયા તો સામાન આપવા ગયા અંદર. ખબર નહીં શું થઈ રહ્યું છે આજે. 2 ટ્રીપ મારી. એક તો કાલુપુર અંદર ત્યાં મળતું નહોતું, પછી અહીંયા આપ્યું તો બીજી જગ્યાએ ઘૂસી ગયા. પછી 3 કિલોમીટર અહીંયા કાપ્યું. એટલે ખબર નહીં હવે એક્સ્ટ્રા પૈસા આપે તો સારું છે થોડું. કેમ કે અમે આટલે 3-4 કિલોમીટર દૂર આવ્યા પાછા. ત્યાં હવે વસ્તુ આપી દીધી છે. પછી જઈએ પછી ખબર પડે હવે કે આના કેટલા પૈસા આવ્યા, શું છે. આ ફ્રેન્ડ મૂનમાં ફ્રેન્ડ બંને એટલે આપવા ગયા છે અંદર. વસ્તુ આવે એટલે ખબર પડે કેટલા પૈસા થયા. આમાં ટ્રીપ તો સારી મળે. ખાલી જે પ્રોબ્લેમ છે લોકેશન શોધવાનો અને મેપનો થોડો ઇસ્યુ ઠીક થઈ જાય તો કમ્પ્લીટ જ છે. તો ગાઈઝ અહીંયા બીજો એક ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવ્યા. અહીંયા લાંબા ગામની અંદરની સાઈડ જ હતું એરું બી. તો અહીંથી ટ્રીપ ખાલી અહીંથી ઉઠાવવાની છે અને વસ્ત્રાલ સાઈડ આપવાની છે એરું. વસ્તુઓ ખબર નહીં શું આવે, પણ અહીંયા આવ્યા તો ખબર નહીં એ લોકોની અંદર મીટિંગ ચાલે છે.
હવે મીટિંગ પતે પછી વસ્તુ આવે ભાઈ આપવા જવાનું હવે એના છે કે 110 રૂપિયા એટલા સમથિંગ એ આવે પછી ફટોફટ આપીએ અને જોઈએ. અને ત્યાં આપણે આગળ ગયા હતા તો એના 120 સમથિંગ થતા હતા તો 30 રૂપિયા એક્સ્ટ્રા આપે. थैंक यू आपका ये उपकार जिंदगी भर याद रहेगा मुझे. હવે જોઈએ અહીંયાની ટ્રીપ ફટોફટ લઈને નીકળીને વસ્ત્રાલ આપણા ઘર બાજુ જ છે એટલે વાંધો નહીં ફટોફટ આપીને પછી ઘરે જ જતા રહીશું કેમ કે 3 ટ્રીપ તો બહુ થઈ ગઈ. આપણે ખાલી એક્સપિરિયન્સ માટે કરતા હતા કે પૈસાનું એવું તો કંઈ હતું નહીં, ખાલી सच्चाई छुपाई गई, अफवाह उड़ाई गई, बात कुछ और थी, बताई कुछ और गई. જોતા હતા કે શું, પણ આમ તો સારું જ છે, કરાય એવું છે. ખાલી પૈસા વધારે મળે તો કરાય એમ. એમાં તમારે જોવું પડે કે લોકેશન નજીકનું ને પૈસા વધારે મળતા તો તમારે એક્સેપ્ટ કરીને કમાઈ શકાય. અને પછી એન્ડમાં બતાવે કે ફૂલ ટોટલ કેટલા પૈસા મળે ને શું છે. ઓર્ડર ઉઠાવી લીધો જો ભારે ઓર્ડર છે, આમ તો થોડો વજનદાર છે. ઓર્ડર ઉઠાવી લીધો છે અને હવે આને આપવાનો છે આપણા ઘર બાજુ વસ્ત્રાલ બાજુ એટલે વાંધો નહીં, હવે ફટોફટ આપી દઈએ અને પછી જોઈએ હવે આના કેટલા પૈસા મળે શું છે. એક બીજો વસ્તુ હતી એ બેગમાં મૂકી દીધી છે, હવે આપણા ઘર બાજુ હાલવાનો અને હવે આના પછી હવે એકે ટ્રીપ નહીં કરી, 3 ટ્રીપ બહુ થઈ ગઈ આજની. હવે જોઈએ ઈચ્છા થશે તો કરીશું. હવે જઈએ આપણા ઘર બાજુ ભાઈ આપી દઈએ, તમને બતાવું ત્યાં જઈને ક્યાં આપવાની હતી. તો ગાઈઝ અહીંયા આવી ગયા છે આ છેલ્લો ઓર્ડર આપવા માટે, જોઈ શકો છો મહિન્દ્રાના શોરૂમમાં. અહીંયા લાસ્ટ ઓર્ડર આપી દીધો છે. હવે વિચારે કે ઓફલાઈન થઈ જાય કેમ કે હવે આ 3 ટ્રીપ મારી હતી, જોવું હતું કે શું એક્સપિરિયન્સ મળે છે. હવે વિચારીએ કે અહીંથી નીકળી જઈએ અને હવે જઈએ ઘર બાજુ કેમ કે વસ્ત્રાલ થઈ ગયા નજીક જ પડશે હવે ઘર, એટલે વિચારે હવે ઘરે જતા રહીએ કેમ કે આ એક્સપિરિયન્સ માટે જ કર્યું હતું. હવે કંઈ કરવાની તો ઈચ્છા નથી અને તમને ઘરે જઈને કહું કે કેટલા પૈસા મળ્યા શું થયું આગળ જઈને બોલું. ચલો તમને આવી ગયા અને આજના દિવસમાં 3 ટ્રીપ કરી હતી અને ટ્રીપ કરી એના કુલ મળ્યા 370 રૂપિયા અને ગાડી ફરી હતી કેટલું 31 કિલોમીટર જેટલું ફર્યું હશે એટલે એનો 100 રૂપિયા જેટલો પેટ્રોલનો ખર્ચ થયો હશે એટલે એ કાઢતા આપણને 270 રૂપિયા મળ્યા. અને એમાંથી કંપનીએ કેટલા લીધા એ અમને હજુ સુધી કંઈ ખબર નહીં પડી કેમ કે અમે લોકોએ જ્યાં ગયા હતા એ કેશ જ પેમેન્ટ લીધું એટલે કંપનીના કેટલા કમાયા એ ખબર નહીં, પણ કપાયા હશે કંઈ 70-80 રૂપિયા જેટલા કપાયા હશે એટલે મળ્યા હશે 190 રૂપિયા 200 રૂપિયા જેટલા. એટલે આમ તો કરાય જેવું છે કેમ કે અમે લોકોએ શાંતિથી જ કરતા હતા અને મેઇન પ્રોબ્લેમ એમાં છે કે લોકેશન મળી જાય ને આપણને, જો લોકેશન મળી જાય તો કમ્પ્લીટ જ છે, કરાય એવું છે. હવે અને જ્યાં નજીકની ત્યાંની ટ્રીપ લેવાની જેમ કે નજીકની ટ્રીપ હોય પૈસા વધારે મળતા હોય ત્યાં જઈને આપણે કરી શકાય. આવું કરવાથી જો તમને ફાયદો સારો થશે ને તમે અર્નિંગ કરી શકો સારી, એટલે કરવા જેવું તો છે. આમ તો આમાં ટ્રાય કરે જો તમારે પાર્ટ ટાઈમ કરવું હોય તો કરી શકાય, ફૂલ ટાઈમ ના કરાય કેમ કે આમાં ફૂલ ટાઈમમાં એટલો કંઈ સ્કોપ નથી. પણ ફૂલ ટાઈમમાં તમે ઓવર ટાઈમ કરો ને એવું બધું કરો તો તમે કમાઈ શકો સારા એવા. પોર્ટરમાં આમ તો સારું જ હતું, ખાલી અમુક વખતે લોકેશન શોધવામાં થોડી તકલીફ પડતી હતી એટલે આમ તો મજા આવે એવું જ છે. તો તમને વિડીયો ગમે તો લાઇક છે સબસ્ક્રાઈબ કરી દેજો અને થોડો સપોર્ટ દેખાડો યાર. પછી મળીએ નવા બ્લોગમાં. ચલો થેન્ક યુ બાય.